ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. ઈશાન ભારત આપણો બહુ મહત્વનો પ્રદેશ, સરહદી વિસ્તાર, ઘણા દેશોની સરહદ સાથે જોડાયેલો આ પ્રદેશ, અને એમાં મણિપુર, જ્યાં કુદરતે અખૂટ સૌંદર્ય વેર્યું છે, પહાડો છે, નદીઓ છે, બહુ અદ્ભુત પ્રદેશ છે. પણ છેલ્લા 2 વર્ષથી આ પ્રદેશ અશાંત છે. જાતીય લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. કુકી અને મૈતઈ 2 સમાજ વચ્ચે હિંસા ઘણા સમયથી ચાલી રહી છે, અને એ કારણે હજારો લોકો બેઘર થયા છે, સેંકડો લોકોના મૃત્યુ પણ થયા છે. હજી પણ શાંતિ સ્થપાઈ નથી. પણ આ સ્થિતિ વચ્ચે એક આશાનું કિરણ, એટલે સિરુઈ લીલી ઉત્સવ. તમને થશે કે આ સિરુઈ લીલી એટલે શું? આ સિરુઈ લીલી ઉત્સવ બહુ મજાનો ઉત્સવ છે. દર વર્ષે જૂનમાં 5 દિવસ એની ઉજવણી થાય છે, અને ઉખરુલ વિસ્તાર છે ત્યાં સિરુઈ ગામમાં આ મજાના ફૂલો ઉગે છે, અને એ પહાડ ઉપર ઉગે છે જ્યાં નાગાની વસ્તીઓ વધારે છે. અને આ એનું રાજ્ય ફૂલ છે, અને એના સંદર્ભે આ 5 દિવસનો ઉત્સવ ઉજવાય છે. ને આ વર્ષે એનું સૂત્ર છે બ્યુટી ફોર હ્યુમિનિટી. બહુ સરસ મજાનું સૂત્ર છે, અને આપણે ઈચ્છીએ કે 24મી એનું સમાપન થવાનું છે, અને આપણે ઈચ્છીએ કે આ ઉત્સવના કારણે મણિપુરમાં સ્થિતિ અત્યારે જે છે ચિત્ર બદલાય અને શાંતિનો અનુભવ લોકો કરે, અને આ પ્રદેશ ફરી ધમધમતો થાય. આ સિરુઈ લીલી ઉત્સવ શું છે એના વિશે આજે વાત કરવી છે. ને વાત કરવા માટે આપણી સાથે બહુ જાણીતા લેખક, શિક્ષક, મોટિવેશનલ સ્પીકર ધર્મેન્દ્રભાઈ કનાડા જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર કૌશિકભાઈ. જી જી જી. ધર્મેન્દ્રભાઈ, બહુ સામાન્ય માણસને ખબર જ નથી. અમે ઈશાન ભારત વિશે આપણી પાસે માહિતી બહુ ઓછી હોય છે. હવે ત્યાં પ્રવાસન થોડું વિકાસ પામ્યું છે, એટલે લોકો જાય છે મેઘાલય ને મણિપુર. મણિપુર તો અત્યારે લોકો નથી જતા, અને અશાંત સ્થિતિ એવી છે કે ત્યાં સેવા કાર્ય, રાહત કાર્ય કરવું એ પણ મુશ્કેલ છે. પણ એ બધી સ્થિતિમાં આજે સિરુઈ લીલી ઉત્સવ છે એ શું છે? થોડું પેલા દર્શકોને થોડી એની પ્રાથમિક માહિતી આપો, પછી આપણે આગળ વધીએ. જી. આમ જોઈએ તો આ 7 સિસ્ટર્સ જે રાજ્યો ગણાય છે ભારતના ઈશાન બાજુના, એ ભગવાન કુદરતે એને રૂપ અપાર આપ્યું છે. પ્રકૃતિ ચોમેર ખીલી ઉઠે છે. પણ આમ હું ભૂલતો ન હોઉં તો ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી, આ 2 જ વડાપ્રધાન એવા છે કે જે એ બધા વિસ્તારની વ્યવસ્થિત મુલાકાત લઈ શક્યા છે. એટલે આપણા માટે અને મીડિયા માટે, બે માટે આ પ્રદેશ સરખો અજાણ્યો છે. આપણે એના વિશે બહુ ઓછું જાણીએ છીએ. સાંસ્કૃતિક રીતે પણ આમ ઘણું ભિન્ન છે. જો કે ભારતનો દરેક પ્રાંત એકબીજાથી ભિન્ન છે, પણ જેમ આખું ભારત જોડાયેલું છે એમ 7 સિસ્ટર્સ થોડું ક્યાંક અલગ પડે. પણ એના તહેવાર, એની ખાણીપીણી, આ બધું ખૂબ મજાનું છે. અને એમાંય સાહેબ, આપણે જેને કહીએ મેતઈ અને કુકી બેનો જે ઝઘડો હતો, એ કોઈ ફૂલ ખીલવાથી ઝઘડો શાંત થાય એનાથી મોટી સાંસ્કૃતિક ને પ્રાકૃતિક ને સામાજિક ઘટના બીજી કઈ હોઈ શકે? એટલે આમ તો 2 વર્ષથી બિચારું એ ફૂલ મુરઝાઈ ગયું હતું, અને આ 2025માં પાછો આ ઉત્સવ થયો. આમ તો સિરુઈ એક્ઝેક્ટલી ગામ નથી, એક પહાડી ઢોળાવ છે, ત્યાં બધા લોકો રહે છે. એ સિરુઈ ઉપર આ ફૂલ જૂન મહિનામાં ખીલે છે. એક ડાળીમાં 5 ફૂલ સરસ મજાના ઝૂલતા હોય, અને એ ફૂલ પાછું આમ હંસની જેમ લટકેલું હોય, અને નીચેથી છે એની પરાગરજ પડતી હોય, અને ઘંટડી હોય એવું લાગે. એટલે પ્રકૃતિ માતાની જાણે કે આરતી થતી હોય એવો ઘાટ બને. ગુલાબ અને કમળ ગુલાબ અને કમળ બેયને મિશ્ર કરો તો કેવું લાગે? તો ઈ આ લીલી જેવું લાગે. અને પાછી મજાની વાત ઈ છે કે ગુલાબ અને કમળમાં તો સુગંધ હોતી નથી, ગુલાબમાં સુગંધ હોય છે, પણ ગુલાબની સુગંધ કરતા પણ મોટી સુગંધ, સરસ સુગંધ એ આ લીલીની હોય છે. એટલે સિરુઈ પહાડીનું નામ છે, અને લીલી એ આ ફૂલનું નામ છે. 1946માં એક બ્રિટિશ વનસ્પતિ શાસ્ત્રી થઈ ગયા આપણે ત્યાં, ડોક્ટર ફ્રેન્ક કિગ્ડન વોર્ડ, અને એને આ ફૂલ છે એ શોધેલું. એ આ પ્રાંતમાં આવ્યા અને એને ફૂલ ખૂબ ગમ્યું,
અને એને ફૂલ ઉપર એક કવિતા લખી, એમાં માય બિલવેડ એવું ટાઇટલ આપ્યું, એટલે કે ટૂંકમાં મારી પ્રિયતમા. અહીંયા એને એની પત્નીની વાત ન કરી, પણ ફૂલને જ પ્રિયતમા ગણી. ફૂલ સાથે એમને એટલો પ્રેમ થઈ ગયો. એટલે પછી બધાએ કીધું કે આ ફૂલનું નામ શું? એટલે એની પત્નીનું નામ હતું જીન મેકલિન. એટલે આ ફૂલને પણ નામ છે એ લિલિયમ મેકલેનિયા, આવું નામ આપ્યું. એનું વૈજ્ઞાનિક નામ લિલિયમ મેકલેનિયા છે. પણ પછીથી છે એ આપણે ટૂંકમાં એને લીલી કહેતા છે થઈ ગયા. આપણે એટલું મોટું નામ ભારતીયોને બોલતા નહીં ફાવ્યું એટલે. અને આ ફૂલ જ્યારથી ખીલે ત્યારથી અહીંયા ઉત્સવ શરૂ થાય 5 દિવસનો. એમાં ખાસ કરીને એના અલગ અલગ પ્રકારના પોશાક, અલગ અલગ પ્રકારની વાનગીઓ, નૃત્ય અને કુકઈ અને મેતઈ, આ બધા મળીને છે એ આ ઉત્સવ છે એ ઉજવે છે. એટલે આ ઉત્સવ એકતાનું પ્રતીક છે. બહુ સાચી વાત તમે કરી. અને લંડન રોયલ હોર્ટિકલ્ચર સોસાયટીએ આને સમર્થન આપ્યું. એ સમર્થનની 75મી વર્ષગાંઠ પણ છે, એટલે એ રીતે પણ બહુ આ મહત્વનું છે. પણ આ 5 દિવસના ઉત્સવમાં ધર્મેન્દ્રભાઈ શું શું કાર્યક્રમો થતા હોય છે, તો એની વિગત પણ આપો. એમાં પેલા તો છે, પેલા દિવસે બધા જ પરંપરાગત પોશાકો પહેરે છે. પરંપરાગત પોશાકનું પ્રદર્શન હોય છે અને એની કોન્ટેસ્ટ પણ હોય છે. આપણે કેમ ટ્રેડિશનલ ડ્રેસ નવરાત્રીમાં આપે, એમ એ લોકો છે એના ટ્રેડિશનલ પોશાક છે રાઓખા, કાશાન, મયોંગ, પાશી અને ફનેપ, આ એના પોશાક છે. કેટલાક લાઈફાઈ અને ચીનફી પણ પહેરતા હોય છે. આ બધા છે એના વાંસ, મૃગચર્મ અને એ બધામાંથી તૈયાર થતા પોશાક છે. એમાં સૌથી સારો પોશાક પહેરે એને ઇનામ આપતા હોય છે. એ માટે એ લોકો સ્પેશિયલ અલંકાર બૈરાઓ તૈયાર કરતા હોય છે. સ્ત્રીઓ છે એ અલંકાર બનાવે. કોંગસાંગ અને હુઈશોન બેના સૌથી સારામાં સારા અલંકાર છે, જે બીડ્સ એટલે મણકામાંથી પણ બને છે અને પ્રાકૃતિક પદાર્થોમાંથી પણ બને છે. અને બીજે દિવસે વાનગી હરીફાઈ હોય છે, ખાસ કરીને ઈરોઈબા, ચમથોંગ, ઓટી અને સિંગજુ. એમાં સિંગજુ એની મીઠાઈ છે, ઓટી છે એ માંસ બાફીને બનાવવામાં આવે છે. અને આ 4 પ્રકારની મીઠાઈ પરંપરાગત, એટલે કે જ્યારથી આ પ્રાંત અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી આમાં કોઈ પાશ્ચાત્ય ફ્લેવર હોતો નથી. પ્યોર ત્યાંની મીઠાઈ. અને કોઈ વસ્તુ એમાં ઝાઝા મસાલા પણ એટલા માટે આ લોકો નથી નાખતા કે મૂળ ફ્લેવર છે એ નાશ ન પામવો જોઈએ. એટલે આ મીઠાઈનો ઉત્સવ પણ હોય છે. પછી 2 દિવસ સંગીતનો જલસો હોય છે. એનું સંગીત છે શિરોકી સંગીત. આ સંગીત ઉપર એ બધા નાચે છે. એટલે એક દિવસ, આખો દિવસ આપણે ડિસ્કો દાંડિયા હોય એમ આખો દિવસ એને ત્યાં આ પ્રકારની સંગીતની મહેફિલ હોય છે. એ ઉપરાંત શિરુઈ લીલી ગ્રાપ્રી રેસ થાય છે. રેસમાં દોડવાથી માંડી, પહાડી ચડવાથી માંડી, અલગ અલગ પ્રકારના એના જે ત્યાં પશુઓ છે એ દોડાવવાની હરીફાઈ. એટલે કે આપણે જેમ તરણેતરના મેળામાં થાય છે એ જ રીતે એ થાય છે. અને છેલ્લા દિવસે શેફ રસોઈ. શેફ રસોઈની અંદર એવું હોય કે જે સૌથી જૂનું પરંપરાગત વ્યંજન બનાવે એને ત્યાં એવોર્ડ આપવામાં આવે છે. તો આ ખૂબ જ સરસ 5 દિવસનો ઉત્સવ હોય છે. આમ તો તમે કહ્યું એમ તાંગખુલ નાગા એનો આ મેઇન પ્રાંત છે, પણ અહીંયા કુકી અને મેઈતેઈ બધા જ છે એ જોડાય છે. અને છેલ્લા દિવસે સૌથી સારો કાર્યક્રમ છેલ્લા દિવસે હોય. છેલ્લા દિવસે આપણે કેમ લોકકથાઓ છે, એની પાસે એની ઈ સ્ટોરી છે. આ વર્ષોથી દાદા અને બાપા પાસેથી સાંભળેલી સ્ટોરી, ઈ સ્ટોરીની કોન્ટેસ્ટ થાય. એમાં સૌથી જૂની વાર્તા હોય એને ઇનામ મળે. એટલે આ આખો 5 દિવસનો જલસો છે. એટલે આમ જો તો તમે ધર્મેન્દ્રભાઈ એની જે મૂળ સંસ્કૃતિ છે એને ટકાવી રાખવાનો પણ આ આખો એક ઉપક્રમ છે. ફૂલ એમાં એક બાનું છે. એટલે ફૂલને સામે રાખી અને આખા પ્રદેશની ખાનપાનની, રહેણી કેણીની જે સંસ્કૃતિ છે એ બધી સચવાય અને નવી પેઢી સુધી જાય એની માટેનો આ આખો ઉત્સવ છે. પણ આ વખતનું સૂત્ર બહુ મજાનું છે કે બ્યુટી ફોર હ્યુમિનિટી, એટલે માનવતા માટે સુંદરતા. બહુ મજાનું સૂત્ર છે. અને આ સૂત્ર પણ એમ કે એના કારણે આ પ્રદેશમાં કોઈ ફેરફાર આવે આપણે એવું ઈચ્છીએ. આ સૂત્ર વિશે થોડી વાત થઈ શકતી હોય તો. એટલે બ્યુટી ફોર હ્યુમેનિટી નો અર્થ એ છે કે કુદરતે તો તરફ સુંદરતા વેરી છે, પણ એને જોઈ જાણે એ સાચો ઝવેરી છે. એમ ઈશાન ભારતની અંદર તો કેટલી બધી સુંદરતા છે. અને સુંદર પ્રકૃતિ સાથે મળીને રહેશો ને તો પ્રકૃતિ તમને આપોઆપ એક કરશે. પ્રકૃતિ સાથે રહેવું એટલે પોતાની અંદર ડોક્યું કરવું. એટલે જે આ ઝઘડો હતો, તમે વિચાર કરો કે અત્યાર સુધી આજે આ ઉત્સવ શરૂ થયો છે ત્યારથી અત્યાર સુધી એક પણ ચમકલું બન્યું નથી.
નથી થયું, મતલબ તમે નથી થયું. પ્રકૃતિને જોવામાં જ્યારે મસ્ત હો ને ત્યારે તમને કોઈ પણ જાતના વિચારો ખરાબ આવતા નથી. એટલા માટે બ્યુટી ફોર હ્યુમેનિટી એટલા માટે આ સૂત્ર રાખવામાં આવ્યું છે કે બેયને તમે માણો, તમારી પ્રકૃતિને પણ માણો અને સાથે સાથ આ પ્રકૃતિને પણ માણો. અને એ સમજો કે ભારતનું તો એક જ સૂત્ર છે, ભારતની તો એક જ પ્રકૃતિ છે અને એ છે વિવિધતામાં એકતા, ભાતીગળ સંસ્કૃતિ. આ બે બધી વસ્તુને મિક્સ કરીને બ્યુટી ફોર હ્યુમેનિટી એટલે બ્યુટી છે, સુંદરતા છે, એ માણસ છે એ પામી શકે ક્યારે કે જ્યારે પોતે પોતાની સંસ્કૃતિને સમજે, પોતાની પ્રકૃતિને સમજે. અને એના માટેનો તો આખો ઉત્સવ છે કે જ્યાં ભાતીગળ સંસ્કૃતિને જીવતી રાખવાની છે. ને ભાતીગળ સંસ્કૃતિની સૌથી મોટી ખાસિયત એ છે કે બધાને પોતાનામાં સમાવે છે. આમ તો ભારત આખું બધાને પોતાનામાં સમાવે છે. જી જી, બહુ અદ્ભુત આ વાત કરી. આ ઉત્સવ શરૂ થયો ત્યારે થોડો ઉચાટ હતો કે આ ઉત્સવ કઈ રીતે ચાલશે, હિંસા થશે કે નહીં, કાર્યક્રમ થશે કે નહીં, એવો બધો ઉચાટ હતો. પણ સારી રીતે કાર્યક્રમ થયા છે અને તમે જેમ કહ્યું એમ કોઈ હિંસક ઘટના મોટી બની નથી. આ બહુ મોટો આશાનું એક કિરણ આપણી માટે છે કે મણિપુર આ ઉત્સવના કારણે થોડું પાછું શાંતિ તરફ ડગલા માંડી રહ્યું છે. રાષ્ટ્રપતિ શાસન છે પણ નવી સરકારની રચના માટેની પણ માગણીઓ શરૂ થઈ છે. એટલે આપણે ઈચ્છીએ કે આ ઉત્સવ થકી પાછું મણિપુર છે એ લોકશાહી તરફ આવે અને લોકો બહુ સરસ રીતે એનું જીવન ગુજારે. કારણ કે સરહદ વિસ્તારમાં આવેલું છે, બહુ સંવેદનશીલ પણ રાજ્ય છે, કારણ કે 2-3 વિદેશની સરહદો ત્યાં લાગુ પડે છે. એટલે ઘણા બધા એના જોખમો પણ છે. એ કારણે પણ આ ઉત્સવનું બહુ મહત્વ છે. છેલ્લે તમારે મણિપુર વિશે, આ ઉત્સવ વિશે વિશેષ ટિપ્પણી કઈ કરવી હોય તો? જી, છેલ્લે એટલું જ કહીશ કે પ્રેમ, એકતા અને પ્રકૃતિની સુંદરતાથી આ જગતમાં મોટું બીજું કંઈ નથી. એ આપણને આ ઉત્સવ સમજાવે છે. મણિપુર આપણને એ સમજાવે છે કે ભલે માણસના મગજમાં થોડી વાર માટે વૈમનસ્ય આવી શકે, એ શક્ય છે. આજકાલ આ બધા પાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે આપણે ક્યારેક હેરાન થઈએ છીએ, પણ મૂળ આપણી સંસ્કૃતિ કે આપણે જે કાંઈ આવે એને આપણામાં સમાવી લઈએ. સંજાણ બંદરથી શરૂ થયેલી પારસીઓની સફરથી લઈ અને દુનિયાના દરેક દેશના દરેક ધર્મના લોકો જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે આપણે અપનાવ્યા છે. અને મણિપુર પણ અપનાવવાની સંસ્કૃતિ છે, પ્રકૃતિની સંસ્કૃતિ છે. અને આ ઉત્સવ આપણને એ બતાવે છે કે આપણે માત્ર ઉત્સવ પ્રિય નથી, પણ આપણા દરેક ઉત્સવની પાછળ એક ચોક્કસ હેતુ સમાયેલો છે. ઋગ્વેદ કાળથી માંડીને અત્યાર સુધી આ ભારતથી મોટું પ્રકૃતિનું પૂજક બીજું કોઈ નથી. જ્યાં વડલાને સૂતરની આંટી મરાતી હોય, જ્યાં ગાયને ચાંદલા થતા હોય, એવો જો કોઈ બીજો એકેય દેશ હોય તો મને કયો. તો એવા દેશની પ્રકૃતિને, સંસ્કૃતિને સમજાવતો આ સુંદર મજાનો ઉત્સવ છે જેને આપણે સમજવો જોઈએ. બહુ સાચી વાત. અને મણિપુરમાં જે 2 વર્ષ વીત્યા છે, કારણ કે એક મૈતેઈ અને કુકી સમાજ વચ્ચે જે સંઘર્ષ ચાલે છે, એક નીચે રહે છે ને એક પહાડી પર રહે છે, અને બે ભાગ પડી ગયા છે. એકબીજાના પ્રદેશમાં કોઈ જઈ નથી શકતું અને 60,000 જેટલા લોકો બેઘર થયા છે, કેમ્પમાં રહે છે અત્યારે. અને બહારથી જે સેવાકીય સંસ્થાઓ ત્યાં જઈ અને રાહત કાર્ય કરવા માંગે છે, એમની માટે પણ કેટલીક મુશ્કેલીઓ છે. પણ આ ઉત્સવની શરૂઆત એ આપણા માટે આશાનું કિરણ, મેં અગાઉ કહ્યું એમ, કિરણ બની શકે છે. અને 5 દિવસ આ ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે, અને મને લાગે છે કે એના કારણે શાંતિ તરફની એક શરૂઆત થશે. નવી સરકાર પણ ત્યાં રચાશે અને આ ઉત્સવની સાથે મણિપુરમાં નવો સૂર્યોદય આપણે જોઈ શકીએ. એવો આ રળિયાત કુદરતની સંપત્તિથી એટલો રળિયાત પ્રદેશ છે અને પ્રવાસનની ખૂબ બધી શક્યતાઓ છે. એ ફરી પુનઃસ્થાપન એનું થાય એવું આપણે ઈચ્છીએ. ધર્મેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા ને આ બહુ ઓછો જાણીતો, એટલે ભારતના બાકીના ભાગ માટે જરા અજાણ્યો ઉત્સવ છે, એની સરસ મજાની માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ. આભાર.